તમારી વચ્ચે ધારાસભ્ય નથી, તમારા સુખ દુઃખના પ્રસંગોમાં હાજરી આપી શક્યા નથી, એટલે પહેલા તો બધા પરથી અમે અમારા પરિવાર તરફથી અને ધારાસભ્ય વતી તમારી માફી માંગીએ છીએ કે તમારા વચ્ચે અમે આવી નથી શક્યા, એટલે પહેલા અમને તો માફ કરજો. કેમ કે 1 લાખથી પણ વધુ મત આપીને તમે એક ધારાસભ્ય બનાવ્યા છે, વિધાનસભામાં મોકલ્યા છે અને તમે મત આપ્યા છે છતાં પણ તમારા વચ્ચે સુખ દુઃખના પ્રસંગોમાં આવી નથી શકતા, એટલે પહેલા તો તમે દિલથી અમને માફ કરજો. હવે ટૂંક સમયમાં આપણી ચૂંટણીઓ આવી રહી છે, તાલુકા જિલ્લાની, એના માટે આપણે એક સભા રાખી છે, એટલે તમે બધા સાથ સહકાર આપજો. અને ખાસ તો જોઈ રહેલા છે અમે કે રોજે કે બધી જગ્યાએ સારો પ્રચાર થાય છે, લોકો આપણને ખૂબ પ્રેમ ભાવથી આવકારે છે, સારો સાથ સહકાર આપે છે. જ્યારે ભાજપના લોકો પ્રચાર કરવા જાય છે તો લોકો એમને ભગાડે છે, એ પણ આપણે બધા જોઈએ છે સોશિયલ મીડિયામાં. એટલે પહેલા તો અહીંયાથી જ આપણી જીત દેખાય છે આપણને કે આપણને સહકાર આપે છે ને એ લોકોને નકારે છે, એટલે પહેલી જીત આપણી અહીંયા જ છે. અને બીજું કે બધા જ ઉમેદવારો સતત ખૂબ મહેનત કરે છે રાત દિવસ. હવે આપણી પાસે 2 દિવસ છે, તમે 2 દિવસ રાત દિવસ સતત મહેનત કરો, આપણી બધી જિલ્લાની સીટો, તાલુકાની સીટો નીકળે એવી અમે આશા રાખીએ છીએ અને વિશ્વાસ તો અમને છે જ કે સીટો બધી નીકળવાની જ છે અને આપણી બોડી બેસે છે તો અમે અહીંથી તમને કહી દઈએ છીએ, એટલે વિશ્વાસ રાખજો, સાથ સહકાર આપજો. જિલ્લા પર પણ ઝાડુને જ વોટ આપવાનો છે અને તાલુકા પર પણ, એટલે 2 વોટ જશે આપણા. કોઈને ના સમજ પડતી હોય તો સમજાવજો, આપણા કોઈ દાદા હોય, વડીલોને હોય ના સમજણ પડતી હોય એમને પણ યુવાન મિત્ર સમજાવે એવી અમે આશા રાખીએ છીએ. આપણા ધારાસભ્ય ચૂંટાયા પછી એક પણ દિવસે ઘરે આરામ કર્યો નથી, સતત આપણા માટે લડતા રહી છે, એટલે ભાજપની સરકારને આંખોમાં કણાની જેમ ખૂંચે છે, એટલા માટે નાના નાના કેસ કરીને એમને જેલમાં મોકલે છે. આપણે બધા જાણીએ છીએ મંડળા જિલ્લા પંચાયત ભૂલી નથી જવાનું, ગ્લાસ છે આપણી સામે, ભૂલવાનું નથી. જેણે કેસ કર્યો છે તે જ આપણી સામે છે, આપણે એનો બદલો લેવાનો ટાઈમ આવી ગયો છે. મંડળા જિલ્લા પંચાયત ભૂલી ના જતા, આપણે ગ્લાસ સાથે ટક્કર લેવાની છે, એટલે કોઈ ભૂલી નથી જવાનું. એ કેસના લીધે એમને તડીપાર કરી અને ડેડિયાપાડામાં આવવા નથી દેતા, એટલે એ બદલો આપણે લેવાનો જ છે, એટલે તમે સતત મહેનત કરજો એવી અમે આશા રાખીએ છીએ. અને આપણા જે 7 ટર્મથી સાંસદ છે, મીડિયાના માધ્યમથી અમને જાણવા મળે છે કે કમલમમાં નીલરામભાઈ સાથે કઈ લાફામારી થઈ છે, તો આપણા સાંસદને લાફો માર્યો છે નીલરામભાઈએ. તો સાંસદ મનસુખભાઈ સાંભળજો, તમે જ્યાં બી હોય ત્યાં લોકોને ખુલાસો આપો. તમે 7 ટર્મથી સાંસદ છો છતાં પણ તમારે લાફો ખાવો પડે. આ કેવા સાંસદ છો તમે કે તમારે લાફો ખાવો પડે? તમે અમારા લોકોને જવાબ આપો, અમે તમારા જવાબની રાહ જોઈએ છે કે તમારે લાફો કેમ ખાવો પડ્યો. તમે એટલા મોટા વડીલ છો છતાં તમારે લાફો ખાવો પડે, એટલે આ તો શરમજનકની વાત છે. બીજું કે આપણા ખેડૂતોને અહીંયા વેપારીમાં ઘણી નુકસાનીઓ થાય છે, એના માટે પણ આપણે લડવાનું છે. અને ગામડે ગામડે અમે જઈએ છીએ, બધા અમને રોજગારીનું કામ પૂછે છે કે રોજગારી કેમ બંધ કરી દીધી છે. તો આ જે મનરેગાનું કૌભાંડ હતું 2500 કરોડનું, બચુ ખાબડે કૌભાંડ કરેલું ખબર છે ને, 2500 કરોડનું. હા, એટલા માટે આપણી રોજગારી અત્યારે એ લોકોએ બંધ કરાવી છે, એટલે બધી જગ્યાએ જ બંધ છે. અને એ લોકો ખાલી એવું કહે છે કે ડેડિયાપાડામાં બંધ છે, પણ રોજગારી બધે જ બંધ છે. કે ડેડિયાપાડામાં ધારાસભ્યને બદનામ કરવા માટે ભાજપવાળા પ્રચાર કરે છે, પણ એ લોકોની વાતમાં કોઈ આવવાનું નથી. એ લોકો જૂઠું બોલીને અત્યારે વોટ લેવાના છે, એટલે એ લોકો આપણને ભમરાવે છે, આપણે એમની વાતમાં આવવાનું નથી. અને અમારી પાર્ટીના લોકોને લોભ લાલચ આપીને ભાજપવાળા ટિકિટો આપીશું, લોભ લાલચ આપીને લઈ જાય છે. તો આપણી પાર્ટીમાંથી જે રાજીનામું આપીને જાય છે ભાજપવાળા, એ લોકોનું કઈ વેલ્યુ કરતા નથી અને એ લોકો જાય છે પાર્ટીમાં પણ એમનું કોઈ જ વેલ્યુ નથી, તે આપણે જોઈ રહેલા છે. પણ આપણે બધાય સાથે રહેવાનું છે, સાહેબના હાથ મજબૂત કરવાના છે. સાહેબ એકલા પડે છે એટલે આ લોકો બધા ડરાવીને ધમકાવીને જેલમાં મોકલે છે, એટલે એનો બદલો આપણે આ ચૂંટણીમાં લેવાનો જ છે. પોલીસ કર્મીઓ અને અધિકારીઓ પણ સાંભળી લેજો, તમારાથી સહન થાય એટલું જ કરજો, નહીં તો અમારી સરકાર બનશે તો અમે વ્યાજ સાથે હિસાબ લઈશું તમારો, એટલું
કેમ કે અમારા લોકોને ઘણા હેરાન કરો છો. અમે રોજના રોજ વિડીયો જોઈએ છે, એટલે તમારાથી સહન થાય એટલા જ હેરાન કરજો. અમે વ્યાજ સાથે હિસાબ લેવા તૈયાર છે અમારા લોકો સાથે. તો તમે બધા અમને વિશ્વાસ આપો કે તમે બધા ઝાડુને વોટ આપશો ને? હા, તમે આપશો એવી અમે તો આશા રાખીએ છીએ, કેમ કે અમને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળે છે. અને આપણા ઉમેદવારોનો પણ ખૂબ આભાર માનીએ કે રાત દિવસ સતત મહેનત કરે છે. હવે 2 દિવસ છે, મહેનત કરજો અને બધી સીટો નીકળે એવી અમે આશા રાખીએ છીએ.